हाटकेश्वर महादेव की जय। હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજે આ ડ્રેસઅપ જોઈને તમે થતો હશે કે કોઈ પ્રસંગ છે. ખરેખર એક પ્રસંગ છે. આજે આપણા જન્મદિવસ આપણે સેલિબ્રેટ કરતા જોઈએ છે, પણ સાથે સાથે આપણે આપણા ઈશ્વરના જન્મદિવસ પણ સેલિબ્રેટ કરીએ છીએ ખૂબ જ લાગણી અને ઉમંગથી. તો આજે અમે અહીંયા વડોદરામાં સમસ્ત નાગર મંડળ પશ્ચિમ વિભાગમાં અહીંયા હાજર છીએ અને ખૂબ જ સરસ એક પ્રસંગની ઉજવણી કરવા માટે. એક નાગર કોમ્યુનિટીના ઈષ્ટદેવ હાટકેશ્વર દાદાનો આજે પાટોત્સવ એટલે કે જન્મ જયંતિ છે અને એની ઉજવણી કરવા અમે બધા જ અહીંયા ભેગા થયા છે. અને તમને ખાસ એ બતાવવાનું કે કેવી રીતનું આયોજન હોય છે, કેવી રીતનું એનું બધું હોય છે એની માટે. અને વી આર સો થેન્કફુલ કે અમને સમસ્ત નાગર મંડળ પશ્ચિમ વિભાગે આ વિડીયો શૂટ કરવાની પરમિશન આપી. અને તમને થોડુંક ટૂંકમાં સમજાવું તો સવારથી અહીંયા લઘુરુદ્ર અને થોડી પૂજા વિધિ ચાલતી હોય છે અને અત્યારે સાંજના લગભગ 5:30 વાગ્યા છે. હવે હાટકેશ દાદાને બહુ સરસ સજાવેલી પાલખી છે એમાં એ પધરામણી કરશે. અને હાટકેશ દાદા એટલે કે હાટકેશ્વર મહાદેવ, તમે અમારા આગળના વિડીયોમાં જોયું હશે, વડનગરમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર છે. એટલે જે લોકો રેગ્યુલર વિડીયો જોતા હશે પરિચિત હશે જ. તો હાટકેશ્વર દાદાનો પધરામણી કરે છે અને પછી એમની હાટકેશ શોભાયાત્રા એટલે કે રવાડી, એને રવાડી પણ કહેવામાં આવે છે. અને રવાડીનું એક આખું પ્રોસેસન હોય છે, શોભાયાત્રા. અને ખૂબ જ ઉમંગથી બધા જ એમાં પાર્ટિસિપેટ કરીને આનંદથી આખી શોભાયાત્રા કરે છે. અને પછી એની સ્તુતિ સાથે થોડુંક જ્ઞાતિનું અનાઉન્સમેન્ટ ને એવું થોડું હોય છે ને પછી પ્રસાદ વિતરણ ને એ બધું હોય છે. પણ આવું મોઢે મોઢે તો મજા ના આવે, તમને આખી વિધિ બતાવીશું અને કેવી રીતનું બધું હોય છે થોડો આઈડિયા આવશે. અને જો શક્ય હશે તો આપણે મંડળના પ્રમુખ સાથે પણ થોડોક ઘણો વાર્તાલાપ કરીશું. તો વિધાઉટ એની ફર્ધર ડિલે બહુ જ એક્સાઇટેડ છે. અને આજે છે ચૈત્ર સુદ 14 કે જે હાટકેશ્વર દાદાનો જન્મદિવસ છે. તો ચાલો હાટકેશ્વર દાદાને નમન કરીને વિડીયોની શરૂઆત કરીએ. ચાલો. जटातटातरोल सत्सुरापगोधिभास्वरं ललाटनेत्रमिन्दुरां विराजमानशेखरम् रसद्विभूतिभूषितं फणीन्द्रहारमीश्वरं नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरं. લઈ આવી રહ્યા છે. हाटकेश्वर महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। हरि ओम नमः शंभवाय जमयो भवाय च नमः शंकराय नमस्कराय नमः शिवाय च शिवतराय च ओम महारुद्राय हाटकेश्वराय नमो नमः। ध्यानात् गन्धाग्र पुष्पं वा पुष्पपत्राणिं समर्पयामि। गन्धं पुण्डागजादिकरवीरशालपुष्पे बिल्वा प्रवाल तुलसी दलमाल देवे त्वां पूजयामि। जगदीश्वर मे प्रसीदः अर्पयामि नमस्करोमि। जोड़ी नमस्कार करिए आपना ध्याये अमृत शुक्लपरिडं व्यामलं श्यामलंगे नमस्कारान् समर्पयामि। महारुद्राय हाटकेश्वराय नमो नमः।
मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्युजरा व्याधि पीडितं कर्मबन्धनैः नमस्कारान् समर्पयामि नमस्करोमि गतं भावं गतं दुःखं गतं दारिद्र्यमेव य आगता नमामि नाटकेश्वरम् 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 રવાડી તમે જોઈ રહ્યા છો એ દરમિયાન હું તમને શ્રી હાટકેશ્વર મહાદેવનું પ્રાગટ્ય કઈ રીતે થયું એની રસપ્રદ પૌરાણિક કથા છે એની વાત કરું. સતી પાર્વતીની વિદાય પછી શિવજી ખૂબ ગુમસુમ રહેતા હતા. એકલતા સાલતી હતી એમને. તેઓ અસ્તવ્યસ્ત તેમજ અયોગ્ય હાલતમાં આમ તેમ ભટકવા લાગ્યા. આવી સ્થિતિમાં તેઓ ભટકતા ભટકતા ઋષિઓના આશ્રમમાં જઈ ચડ્યા. શિવજીના તેજથી ઋષિ પત્નીઓ આકર્ષિત થઈ અને આ જોઈને ઋષિઓ ગુસ્સે ભરાયા. તેઓએ શિવજીને શ્રાપ આપ્યો કે તમારું પુરુષાતન છીનવાઈ જાય. પછી તો શું, પછી તો પૃથ્વી પર હાહાકાર અને દેવોમાં પણ હાહાકાર મચી ગયો. ધરતી પર અસમતુલા સર્જાઈ ગઈ. જન્મ અટકી ગયા અને મૃત્યુનો આંક વધવા લાગ્યો. કેમ કે શિવજી વિના શક્તિ અધૂરી. શિવ શક્તિ વગર પૃથ્વી પર નવસર્જન શક્ય નહોતું. ઋષિઓને પોતાની ભૂલ સમજાતા દેવો પાસે ગયા. વિનંતી સાંભળી દેવો અને ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ સમાધિ અવસ્થામાં જઈને આ મુશ્કેલીનું સમાધાન શોધ્યું અને ઋષિઓને કહ્યું કે આ તો શિવજીને તમે જે શ્રાપ આપ્યો છે એને લીધે આ થયું છે. પછી ખૂબ વિનંતી કરતા બ્રહ્માજીએ શિવજીને મનાવ્યા, પરંતુ શિવજીએ સામે શરત મૂકતા કહ્યું કે ત્રણેય લોકમાં લિંગની પૂજા થાય તો જ ધરતી પર નવસર્જન શક્ય બનશે. પછી બ્રહ્માજીએ હાટક એટલે કે સુવર્ણ સોનાનું શિવલિંગ બનાવી અને તેની પૂજા કરી અને તેથી જ હાટકેશ્વર મહાદેવ કહેવાયા. અને ત્યાર પછી ધરતી પર શિવલિંગ રૂપે પૂજા કરવામાં આવે છે. અને જે દિવસે આ શિવલિંગનું અવતરણ થયું તે દિવસ એટલે કે ચૈત્ર સુદ 14ને દિવસે હાટકેશ્વર જયંતી તરીકે ઉજવવામાં આવે છે. અને આ કથાનો રેફરન્સ સ્કંદ પુરાણના નાગરખંડમાં પણ મળી આવે છે.
दीपज्योतिर्जनार्दन दीपो हरतु मे पाप दीपज्योतिर्नमोऽस्तुते। પહેલાં દિવાળીમાં લોકો મળતા હતા એ પણ હવે ઘણું જ ઓછું થઈ ગયું છે. ત્યારે આ મંડળ દ્વારા વર્ષમાં 3 પ્રોગ્રામ લંચ ડિનર જોડે કરીએ છીએ આપણે. પહેલો પાટોત્સવ, ત્યાર પછી શરદ પૂનમ અને ત્યાર પછી આપણે કરીએ છીએ સ્નેહ મિલન. આનો પાછળનો મુખ્ય હેતુ એ છે કે આપણે ભેગા થઈએ અને આપણી જે પણ કંઈ વાત હોય એ આપણા મિત્રો મોહબ્બત જોડે કરી શકીએ નાગર પરિવારમાં. એને માટે થઈને આ પ્રોગ્રામ કરીએ છીએ. જય હાટકેશ, જય હાટકેશ, જય હાટકેશ, જય હાટકેશ. श्री शिव मानस पूजा रत्ने कल्पितमासनं हिमजलै स्नानं च दीप्ताम्बरं नानारत्नविभूषितं मोदाङ्कितं जटातटातरोलसत्सुरापगोपिभास्वरं ललाटनेत्रमिन्दुना विराजमानशेखरम् रसद्विभूतिभूषितं फणीन्द्रहारमीश्वरं नमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम् पुरान्दकादिदाहकं मनोभवप्रदाहकं